25મી બાદ 27મી પણ ચૂંટણી મોકૂફ રખાઈ છે, શું કહેશો? દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 તારીખે યોજાવાની હતી. 25મી તારીખે અમારા સભ્યો બધા 12 સભ્યો કોંગ્રેસના છે, 10 ભાજપના છે. એ દિવસે પણ આખો દિવસ સભાખંડમાં બેઠા 6 વાગ્યા સુધી. એમણે ફરી 27 તારીખ આપી. તો આજે 11 વાગ્યાથી કરીને અત્યારે લગભગ 5 વાગ્યા સુધી અમારા સભ્યો એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠા. પહેલાં એમણે 11 વાગે ચૂંટણી કરવાની હતી, ના કરી. ચૂંટણી અધિકારી કોઈ ના આવ્યા. એના પછી કીધું કે 3 વાગે આવશે, તો 3 વાગે પણ ના આવ્યા. અમે રૂબરૂ ત્યાં કલેક્ટર ઓફિસ જઈ આવ્યા અને કલેક્ટર ઓફિસે ગયા પછી અમને સમાચાર મળ્યા કે જે જિલ્લા વિકાસ અધિકારી વાવ થરાદના છે, એમને કલેક્ટરનો ચાર્જ આપેલો છે. એ બોર્ડર ઉપર ગામોની વિઝિટ લેવા માટે ગયા છે. એટલે એમને તાલુકા પંચાયતની ચૂંટણી કરાવવામાં કે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં રસ નથી. એમને મોબાઈલ બંધ રાખીને આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે. એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે. આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં. અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે, એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે. એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને. અત્યારે જે દાખલો જુઓ તો એક બેનને ડિલિવરી આવવાની છે, એમના ઉપર પણ એમને દયા નથી આવી. હું ચૂંટણી અધિકારીઓ એમને કહેવા માગું છું, રાજ્યના વહીવટીતંત્રને કહેવા માગું છું અને જે એમના ઓથોરિટીના ખરાબ બધું આ કૃત્ય કરવાવાળાને કહેવા માગું છું કે તમારે ઘરે બેન છે, તમારે ઘરે દીકરી છે, તમારે ઘરે પણ કોઈ મહિલાને ડિલિવરી હશે અને એ ટાઈમે આ જે આ બેન માટે તમે જે અત્યાચાર ગુજાર્યા એ તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે. અને કદાચ આ જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમને કેવી વેદના થોત. એટલે આ ભાજપના જે એના મળતિયાઓ અને હું માનું છું ત્યાં સુધી જે બ્યુરોક્રેસી વહીવટીતંત્ર કહેવાય એ લોકોનો પગાર લે છે અને હાથા ભાજપના પટ્ટાવાળાને ખેસ પહેરવાનું વહીવટીતંત્રએ બાકી રાખ્યું છે. આજે આ પહેલી એવી ઘટના હશે કે એસડીએમને વસ્તી ઉપાડીને પાછો એને ઓફિસમાં નાખે અને એના કપડાં ફાડી નાખવા ઉધેની હાલત આજે આ રાજ્યની અંદર અને આ જિલ્લાની અંદર એ આ વહીવટીતંત્ર ઉપર આટલું એટેક થવા માંડ્યું છે. એના ઉપરથી વહીવટીતંત્રના કર્મચારીઓ સમજવું જોઈએ કે પ્રજા ઉપરનો જે અત્યાચાર છે, પ્રજાની જે સહનશીલતા છે, પરાકાષ્ઠ છે, આના દાખલા બીજા રાજ્યોમાં કે બીજા જિલ્લામાં થઈ અને આવનાર સમયની અંદર જે અધિકારીઓની જે એક સુરક્ષા છે કે અધિકારીઓનો પ્રોટોકોલ છે એના માટે પણ એક રેડ સિગ્નલ સમાન આજે આ 3 દિવસથી મને પોતાને લાગે છે. ચૂંટણી અધિકારી ક્યાં હતા બેન આજે? એ મેડિકલ ત્યાં આપણે બનાસ જે મેડિકલ હોસ્પિટલ છે, આપણી સિવિલ હોસ્પિટલ, એની અંદર એડમિટ કર્યા એવું સાંભળ્યું છે અમે. પણ એ મેડિકલ જે હોસ્પિટલ છે એ કોઈના લોકોની સારવાર માટે નથી, એ ખોટા સર્ટી માટે કરીને અને આવી ચૂંટણીઓ રોકવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલ બનાવી હોય એવું અમને પોતાને લાગે. ત્યાં મીડિયાને ના જવા દેવું, બીજા કોઈને ન જવા દેવા અને માત્ર એક ખાનગી રીતે એક પ્રાઇવેટ હોસ્પિટલ હોય માલિકીની ભેટી એવું વર્તન ત્યાં થઈ રહ્યું છે. નવી તારીખ જાહેર નથી કરી, શું હાઈકોર્ટમાં જશે? હા, અમે જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. અમારા લોકો ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે એના માટે પણ લડીશું. અને એ ગમે એટલા કાવતરા કરે, ગમે એટલા પ્રયત્નો કરે, પણ અમારા કાર્યકરો મજબૂત છે, અમારા ડેલિકેટો મજબૂત છે. આ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે, એમાં કોઈ મેન બેક નથી. થેન્ક યુ.